હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી. અમદાવાદમાં જ્યાં એશિયાટિક સિંહોના સંવર્ધન માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી. રેલવે ટ્રેકની 50 મીટરની આસપાસ લાગશે વિશેષ મશીન. સિંહોની અવરજવરનો અંદાજ લગાવવા વિશેષ મશીન મૂકવામાં આવશે. ઇન્ટ્યુશન ડિટેક્શન ડિવાઇસ નામનું આ મશીન લગાવવામાં આવશે. રેલવે આ માટે ટેન્ડર જાહેર કર્યું છે. આગામી 6 મહિનામાં મશીન લગાવવાની કામગીરી થવાની પણ સંભાવના રહેલી છે. સિનિયર ફેટથી થતા સિંહોના મોત ઘટાડવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટમાં PIL પર સુનાવણી ચાલી રહી છે. સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર. રોનક, જી બિલકુલ જે પ્રકારે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે, જે ન માત્ર ગુજરાત પરંતુ ભારતનું ગૌરવ છે અને માત્ર ગુજરાતમાં મળી આવે છે, તેના અકાળે મોત થાય છે. તેનું કારણ રેલવે ટ્રેક ઉપર વારંવાર આવી જતા સિંહો અને જે ભારતીય રેલ વિભાગ દ્વારા પણ અવારનવાર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી ચાલી રહી છે અને આ અરજીની સુનાવણી દરમિયાન આજે ભારતીય રેલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે, જેમાં એક ટેન્ડર છે તે રિલીઝ કરવામાં આવ્યું છે. સમગ્ર ટેન્ડરની વિગત જોઈએ તો ઇન્ટ્રુઝન ડિટેક્શન ડિવાઇસ નામનું જે એક મશીન છે તેને વિકસાવવામાં આવ્યું છે અને આ જે ડિવાઇસ છે તેને રેલવે ટ્રેકની આસપાસ લગાવવામાં આવશે, જેથી કરીને રેલવે ટ્રેકની આસપાસ 50 મીટરના અંતરમાં કોઈ પણ સિંહ આવશે તો તેની સીધી જાણકારી રેલ વિભાગને થશે અને યોગ્ય પગલાં છે તે રેલ અટકાવવાથી લઈને અનેક જે પગલાઓ છે તે લઈ શકાશે. મહત્વનું છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવારનવાર જે સિંહોના સંવર્ધન માટે ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને તેમાં ટ્રેનની સ્પીડ ઘટાડવાથી લઈને અનેક નિર્ણયો છે તે લેવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે નવા અપડેટમાં જે પ્રકારે ડિવાઇસ છે તેને લગાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ પણ છે કે ભારતીય રેલ વિભાગ દ્વારા આ મામલે ટેન્ડર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જે આગામી 1 મહિનાની અંદર ખુલી જશે અને 6 મહિનાની અંદર આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવા માટે રેલ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. ત્યારે હવે સિંહોના સંવર્ધન માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સતત રેલ વિભાગ છે, સ્થાનિક પ્રશાસન છે તે કામગીરી પણ કરી રહ્યું છે. ઓકે, આભાર રોનક માહિતી માટે.